હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા મિની બ્લોગમાં. તો હું સવારે ઉઠીને મસ્ત ચાલવા નીકળી પડ્યો. ચાલતા ચાલતા હું પ્રકૃતિની ગોદમાં પહોંચી ગયો. પછી સૂર્યપૃથ્વી તાપી નદીને નમન કર્યું અને ચાલવા લાગ્યો. વોકિંગ કરતાં કરતાં પછી હું ઘરે આવ્યો. ઘરે જોયું તો ગોપીબેન અને કોકિલાબેન વચ્ચે ચાલતી હતી લડાઈ. હું તો જોઈને ચા નાસ્તો કરવાનો પણ ભૂલી ગયો. પછી નાહી ધોઈને જોયું ને તો પછી મારા ઘરમાં મારા ફર્સ્ટ યરના ચોપડા એમ જ પડેલા હતા. કંઈ નિકાલ તો લાવો ખરા કે નહીં. તો ચોપડા અને બુક્સ બધી અલગ કરી અને પસ્તી આપવા માટે તૈયાર કરી દીધી. બુક્સમાંથી જે બચેલા પેજ હશે એ કાઢી લઈશ અને આવતા વર્ષે પણ કામ લાગશે. જુગાડ છે ભાઈ. પછી શું, પછી મને યાદ આવ્યું કે સ્કિન કેર પણ કરવું જોઈએ ને. તો પછી હળદર, ચણાનો લોટ અને પછી દૂધ મિક્સ કરીને મેં સ્કિન કેર લગાવ્યું. બધા સારા દેખાય પણ હું ભૂત જેવો દેખાતો હતો. પછી શું, પછી મસ્ત ઠંડા પાણીએ મોઢું ધોયું અને પછી જોયું થોડું મોઢું સારું લાગતું હતું પહેલાં કરતાં. એ તો હવે તમે જ કહો કેવું લાગે છે. થેન્ક્સ ફોર વોચિંગ.